કમાયલા બાપ હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા મજામાં ને? તો આજની ખાસ શરૂઆત છે આપણા 5મા વ્લોગની અને મને એક સરસ વાત લાગી કે તમે મને સારો સપોર્ટ આપો છો. તો જુઓ, અત્યારે દરિયા કિનારે હું આવ્યો છું. તો બસ આવો સપોર્ટ દેતા રહેજો, કારણ કે તમે મને આવી રીતે સપોર્ટ આપો અને તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબર વધે એટલે મને મોટિવેશન વધે કે નહીં, સપોર્ટ માણસનો છે એટલે હું કન્ટિન્યુ રાખું. તો બસ આવો સપોર્ટ દેતા રહેજો ને. હવે હાલો ઘરે જઈને મળીએ મિત્રો. તો ફાઇનલી હવે જો તૈયાર થઈને નીકળી ગયા છે અમે ક્લાસીસ તરફ બંને જણા. તો હવે ચાલો વળકે મળીએ. તો ફાઇનલી અમે પૂગી ગયા છે ખાડીએ. જુઓ, પણ અત્યારે એવું છે કે પાણી છે ને એ ઓરાઈ ગયા છે અને રેબડું છે એટલે આમાં બોટ તો હાલે નહીં. આ જો આ ગારો છે એમાં બોટ તો હાલે નહીં. તો હવે પાણી ભરાશે ને ત્યારે જવાનું થશે. તો અત્યારે તો કેટલા જુઓ, 8 વાગ્યા છે. કેટલા અત્યારે 8 વાગ્યા છે અને મેં કેટલા સ્ટેપ આવેલા ખબર? 4456 4456 અમે પગલાં હાલ્યા ત્યારે અહીંયા પહોંચ્યા. જુઓ, તો હાલો હવે ક્લાસીસમાં મળશું આપણે. થાકી ગયો કે હે? હાવ થાકી ગયો. કેટલા વાતાવરણ તો બરફ પડે, પણ આ બરફ પડે આ શું છે? ઓલે પણ કેમ પાણી ના એટલું હિમા જાય બધું. એ ખાડીમાં જતો મને લાગે, અંદર જતો હોય પાણી. જો ઓલા પણ એ દેખાડે છે, એમાં ઝૂમ કરીને. જો આ જગ્યા છે ને, આ જગ્યા નાથી પાણી જાય છે અંદર, નાથી અહીંયા જાય છે. સમજાણું? થાકી ગયા નહીં? કેટલા હાઈલે આપણે આમ જો 4499. અગર એક સ્ટેપ હાલું તો થઈ જાય કે 500. હાલું 5 સ્ટેપ હાલી ગયો, કેટલા થઈ ગયા? એટલે વધતા કેમ નથી? બોલ, આવું છે. તો મિત્રો અત્યારે પૂગી ગયા છે આપણે ક્લાસીસની અંદર. તો વ્લોગિંગ તો ઓછું થાય, તો આપણે ક્લાસ પૂરા થશે પછી આપણે મળશું. તો હાલો પછી મળીએ. તો ફાઇનલી આ બાજુ પૂગી ગયા. જો ઓલી બાજુ તો અને અત્યારે અહીંયા પૂગી ગયા છે ને લાલો પાછળ છે હાલ્યો આવે છે. હોડકું અલગ ડલગ બહુ થતું, બીક બહુ લાગતી હતી. તમે વિડીયોમાં તમે જોયું હશે, હોડકું આખું કેમ આમ થતું હતું. તો હવે ઘરે જઈને પૂગી પછી તમારી સાથે વાત કરી. હાલો લ્યો 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 અમારા માને જે ગાડીમાં જઈ હતા એ ભાઈ એનું ઘર આવી ગયું, પાછા ઉતરી ગયા. જુઓ, બીજા એકલા જાય લેતા નહીં જતા મારા હારા. શું કેવું આને હવે લાલા? જેવા તમે નીચે આવે એવા તમે કર્મ કર્યો ને એ પ્રમાણે તમારું શું કહેવાય. બસ 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 રેવા દે તું રેવા દે. હવે તમે બોલતો નહીં.
જેવા તમે કર્મ કર્યો ને હા ધર્મના કર્મમાં કાર્ય કર્યું ને એવું હા. તમારું છે ને ઉપર લખાતું જાય એવું હે તો અમે તો સારા કર્મ કર્યા ને કોઈ દી હા તો તમારે જેવું થાય એ વિચારીને તમારે જેવું થાય એ. અમે સારા કર્મ કર્યા ને તો અમારું ખરાબ થાય ને એવું કાંઈ ન હોય બધાને પોતાના છે ને કર્મને ખબર જ હોય કે મેં મારે લાઈફમાં શું કરેલું છે હે કે મેં હું સારું કર્મ કરેલું છે મેં હું ખરાબ એ રેવા દે લે એવી લેસ્તું લે ઘા કરી દે લવ યુ બબ યુ ને કરવું એ કટ કરી નાખીએ આ ઓલો મને લવ યુ કરે છોકરાને લવ યુ થોડો હોય દૂર તો કાંઈ પડી ગયો તો હું ક્યાં તો હા ધર્મ હું કર્મ જો બધાને ખબર જ હોય કે મેં મારા હું કર્મ કરેલા છે સારા હું કરેલા છે અને ખરાબ હું કરેલા છે રેડી કર્મ બધાને ખબર જ હોય ને આપણે કોઈ કર્મ કરતા હોય તો આપણે ખબર જ હોય કે સારું છે કે ખરાબ તે આપણી વાત કઈ એવું થતી નથી ધર્મના બધાને કામમાં કાર્ય કરવું જોઈએ હે હા વાહ 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 લાલા વાહ હવે તું બોલતો નહીં હો પાછું બોલજો ધર્મ કર્મ ને મોક્ષ હા હે હવે તું હું સિદ્ધાંત ની તરફ સિદ્ધાંત આને લે કોક કેવ ને કાક સિદ્ધાંત નહીં સિદ્ધાંત હોય સિદ્ધાંત આ ઈ તો મેં કીધું તીવરા તું કે ને તું હું બોલ્યો હા, તો સિદ્ધાંત બોલ્યો ધર્મ કર્મ ને મોક્ષ ને પાપ હા હવે કોશોક વિધ્યું પાપ વિધ્યું હજી થોડુંક બોલે તો થોડુંક હજી કાંક વધારે આગળ આવીએ બોલે છે કાંક એમને કહેતા માણાને એક વાત છે બીજી હાલ ધારો કે હું તને વાત કેમ પાછું તું તારો ઘરનું ઉમેરીને વાત કરતી એમાં એક શબ્દ ઉમેરો તો જાય તો બસ જવા દે અમારે કે સાંભળવું ને જવા દે અને આને કોમેન્ટ કરી દો અમારે કે એવું સાંભળવું નથી થતું ધર્મ કર્મ મોક્ષ અમારે એવું કઈ જાણવું ને સંસ્કૃતિ એટલે બોલ દે સંસ્કૃતિ શું કયો એ તો આપણે પ્રાચીન ભાષા એમને છે. હે? તને એમ લાગે કે આપણે કોઈને બીજાને લખણ જોઈને આપણે સંસ્કૃતિ હોય પેલા જેવી એમ લાગે તને ના, તારામાં તો મૂળ નહીં. તારામાં સંસ્કૃતિ જાતની બોલી હું કહું જો મેં જોઈ જ નહીં તારામાં કોણ મારો લામાં સંસ્કૃતિ ને એમ નથી એમ આ શું કરે બોલ ની નો 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 હું નો મારા અંદર જે સંસ્કાર છે ને કોઈની અંદર સંસ્કાર નથી તને ખબર છે તારામાં શું સંસ્કાર છે બોકે નહીં એક તો ખાસિયત તારી કે સંસ્કાર ગણાવવાનો ન હોય મિત્રો સંસ્કાર ગણાવવાનો ન હોય એ આપણે કઈ કામ કરીને કોઈ કાર્ય કરીને તો એ માણસ ઓળખી જાય કે આ સંસ્કાર એ છે કે નથી એમ સંસ્કાર ગણાવવાનો ન હોય એ દેખાડવાનો ન હોય આપણે કોઈ પણ કાર્ય કરીને તો માણસને ખબર પડી જાય કે આ જે સંસ્કારી માણસ એમ સમજી જો હવે કઈ બોલ હવે કઈ પૂછવું તો મારે યુટ્યુબ ના માણસો નથી ખબર હોય એમાં જેટલા જે મારા મારા તારે 2 જણા જોયું ને હું 2 જણા આને કોઈ કીધો તો આને કોક જાણતો હોય ને તો આને છે ને સ્ક્રીનશોટ પાડીને મોકલજો આપણો વ્યૂ નો કેટલા જણા છે કેટલા પાછો બોલજો 5 જણા હાલે મિનિમમ વધીને આને લેકો કા કેવની માર કડે કેવાય છે આના આવાજ મારે રે ભટકાય પાછા ઘરના 5 જણા જોયે એક તો પેલા હું જ જોમ હા હશે ભાઈ જવા જો નહીં ભાઈ આમ હવે આની યાર આપણે કઈ મગજ મારી નથી કરવી ફાઇનલી અમે સોપાટીમાં પોગવા આવ્યા છે એ તો કીધું આપણે ઇંગ્લિશ ફાડવા મળે ફાઇનલી ઇંગ્લિશ શું લેવા ફાડે પણ તો ગુજરાતીમાં બોલ ને આગળ સોપાટી પોગી જાઉં હા આમ ઇંગ્લિશ શું લેવા ફાડે તો તું ઇંગ્લિશ અમને ખબર છે એમને ઇંગ્લિશ પાવે કા ઇંગ્લિશ ફાડવા મળે ફાઇનલી હવે હું કેવું મારે ઘોડી અહીં બતાવી પણ શૂટિંગ નથી થતી એક અહીંયા છે ને એક બીજી આમ જરી હતી અહીં નહીં બતાવે અત્યારે મિત્રો ઘોડી તો છે પણ એ તમને બતાવે નહીં અત્યારે જો ઘોડી ગાંડી છે ઘોડી ગાંડી છે આ તો ગાંડો થઈ ગયો હવે ઘરે જઈને વાતો કરજો ને કે માંડા કે ગાણા ગણીએ શું કહું ગાંડા એટલે ગાણા નહીં તો આ તો લાગ્યા મારે છે ને મારી યુટ્યુબ ફેમિલીને ઘોડા તો બતાવતા હતા પણ એમાં આવતું કે મારો દોસ્તર પાછો મળી ગયો ને હામો કારણ કે એના ભાઈના લગ્ન હતા તો થોડીક એના વાતચીત કરીએ તો તમને ઘોડા વ્યાઈ ગયા કે બતાવી ગયા ને પછી બે જગ્યાએ હતા ઝૂમ કરીને તમને બતાવ્યો મેં હાલો મિત્રો તો અત્યારે હું ઘરે પૂગી ગયો છું ક્યારનો ઘરે પૂગી ગયો છું પણ અત્યારે ક્લાસીસ થઈ ગયા છે પૂરા અને ક્લાસીસનું થોડું કામકાજ હતું લેસનને તો જો એનું બધું લેસન કરતો હતો અને થોડીક પ્રિપરેશન કરવાની હતી જો કે અમારે દશામાનું વ્રત આવે છે તો એનું થોડુંક પ્રિપરેશન કરતો હતો તો ચાલો હવે મળીએ આપણે પછી બીજા દિવસે થેન્ક યુ ફોર વોચિંગ બધાને બાય બાય જય દ્વારકાધીશ